તમને ખબર છે, રોજ સવારે જ્યારે હું આ ગેટ ખોલું છું ને, તો મને એક આ ફક્ત બિલ્ડિંગ નથી દેખાતી, મારા દાદાજીનું સપનું દેખાય છે. આ બેન્ચ, એ કેટલાક બાળકો પહેલી વાર લખતા શીખ્યા હતા. આ આંગણ, અહીંયા કેટલાક બાળકો પહેલી વાર હસ્યા હતા. અને આ બેલ, આ રોજ સવારે ખાલી સ્કૂલ શરૂ નથી કરતી, આખા ગામની યાદોને જગાડે છે. કેટલાક લોકો મને કહે છે, ધારા હવે આ બધું જૂનું થઈ ગયું, બદલી નાખ. પણ મને એક વાત સમજાવો કે જે વસ્તુ રિપેર થઈ શકતી હોય એને આપણે ફેંકી કેમ દઈએ? એ પછી આ બેન્ચ હોય, સંબંધ હોય કે સ્કૂલ, હું ઇંગ્લિશની વિરોધી નથી. મને પણ ખબર છે આ દુનિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે. અને હું પણ ઈચ્છું છું કે મારા બાળકો પણ મોટા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ બનીને આ દુનિયાના દરેક દેશોમાં જાય. પણ શું એ મેળવતા મેળવતા એ લોકો પોતાની જ માતૃભાષાને બોલતા શર્મ અનુભવે તો શું એ જીત્યા? મારા દાદાજી કહેતા હતા કે ઇંગ્લિશ ગેટ ખોલે છે, પણ એક ગુજરાતી જણાવે છે કે ઘર ક્યાં છે. અને હું આ બિલ્ડિંગ માટે નથી લડી રહી, હું બાળકોની ઓળખાણ માટે લડી રહી છું. આ બિલ્ડિંગ નવી આવી જશે, આ બેન્ચ પાછી નવી આવી જશે, પણ એક બાળક, એની એ પોતાની ઓળખ જ્યારે જતી રહેશે ને, એ કમી ક્યારે પાછી નહીં આવે. અને હું ધારા જ્યાં સુધી છું ત્યાં સુધી મારી આ સ્કૂલનું એક પણ બાળક પોતાની માતૃભાષાને બોલતા શર્મ નહીં અનુભવે.